યા દેવી સર્વભૂતેમ શક્તિ રૂપે સંસ્થિતાણમ નમસ્તે 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 નમો નમઃ. કારાભાઈના અને ડૉક્ટર સાહેબના માન આપી અને સગા વાલા કુટુંબ પરિવાર ભાઈબંધ દોસ્તાર બેનો દીકરીઓ માતાઓ જે અહીં આવી અને જે આભારી બનાવ્યા છે તે સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. લાગણીના તારે બંધાવી અને જે યજમાનો સગાવાલા પરિવાર જે આવ્યો છે એને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારીએ છીએ. મિત્રો, આમ તો તમને બધાને ખબર છે આજનો જે પ્રસંગ છે એ આ નૂતન રહેણાંક નૂતન આવાસ એનું બપોરે હોમ હવન વાસ્તુ એ હતું, સમૂહ ભોજન પણ હતું અને અટાણે સંતવાણીનું પ્રોગ્રામ છે તો તમે બધાએ મોડે સુધી હાજરી આપજો. અને સંતવાણીમાં બહુ સુરીલા કલાકાર જેનું પરિચય આપવાની આપને કોઈની જરૂર નથી. વિજયભાઈ ગઢવી આપણું છે પણ આપણા સમાજનું નહીં, પણ વચાણ તો ગુજરાતનું ઘરેણું કહેવાય. એની સંતવાણી આપણે છે મોડે સુધી સાંભળવી છે. એવા જ એક સુરતથી મનોજભાઈ નારાયણભાઈ ભાન, એ પણ બહુ સરસ ગાય છે, ભગવતીની કૃપા છે. બે કલાકાર એવા લાયક છે અને આવા સ્ટેજના બહુ લાયક છે એટલે તેઓને આપણે મોડી રાત સુધી સાંભળવા છે. આ બધા આવી અને અમારા માટે જે લાગણીનું જે વરસાદ વરસાવ્યો તે બદલ આપ સૌનો આભાર. બે કલાકાર છે, વચ્ચે વચ્ચે આપણે ગામના પણ એક બે માણસ લેશું. દૂર દૂરથી જે સગાવાલા કુટુંબ પરિવાર આવ્યો છે, ખાસ કરીને તો ઘણાય આપણે કલાકાર છે, પણ અમારા દેવભાઈ પધાર્યા છે, બીજા નાના મોટા જે કોઈ કલાકાર છે, પણ ખાસ તો આપણે આ બેને સાંભળશું. વચ્ચે વચ્ચે પણ આપણે બધાને થોડો ઘણો લાભ દેશું. તો એક તો મિત્રો તમને એક ખાસ નમ્ર વિનંતી, થોડાક આગળ આવી જાય એટલે આમ કલાકારોને ખબર પડે કે આ દૂધ ડોણામાં જાય છે એમ. પ્લીઝ દેવાભાઈ થોડાક આવો એટલે થોડુંક આમ કલાકારોને સામે આમ ગાદલા પડ્યા છે તમારા માટે. થોડાક વડીલો આગળ આવી જાવ એટલે એવું લાગે કે કારણ કે આ તમારા મોઢા અંધારા, કારણ કે આ તમારી ને અમારી નજરું મળે તો અમને કાંઈક બોલવાની મજા આવે. અને આ શબ્દ છે ને, શબ્દનો જો એની એ ફેંકે અને જો એને ઝીલાય નહીં તો એ ગાવાવાળાને બહુ દુઃખ થાય. આ કલાકાર મિત્રોને ખબર છે. તો દાયરો થોડોક નજીક આવી જાવ. આપણે સંતવાણીનું દોર શરૂ જ કરવું છે. આ નૂતન આવાસમાં હવન હોમ ભગવતીની કૃપાથી જે કાંઈ દાદા પીરની મા મોમાઈની અસીમ કૃપા હોય, મા બાપના આશીર્વાદ હોય અને તો જ આવું થઈ શકે. આ બધાની કૃપા છે, વડીલોની મહેરબાની છે. તો વધારે સમય નથી લેવું, સાજિંદાઓ આવી જાઓ. વિજયભાઈ, મનોજભાઈ આવી જાઓ આ બાજુ. ભાઈ હલો જાજો, હવે ટાઈમ નથી રહ્યા. આ બાજુ પથારી પાથરમાં રહેશું તો પછી શું ક્યાં. તો આજ આનંદ આજ ઉછરંગ આજ સલોણો ને સખી અમારા શેરમાં આજ કંચન વરસ્યો મેં. અરે થંભ થડકે મેળી હશે ને ખેલણ લાગે ખાટ, એ જ સખી તમે આવ્યા અમે જેની જોતા વાટ. જેની જોતા વાટ ઈ સજણા સામા મળે પછી ખુલે હૈયાના હાટ. ઈ તો કામ ન પડે કુચી ધણા. આ બધાએ પધારી અને જે અમારે સ્વભાવમાં અભિવૃદ્ધિ કરી તે બદલ અમે તમારા બધાના ખૂબ ખૂબ આભારી છીએ. ભગવતીની પ્રાર્થના કરીએ કે આ ડૉક્ટર સાહેબનું, કારાભાઈનું નૂતન આવાસ છે એ મંગળમય રહીએ, શાંતિમય રહીએ, સમૃદ્ધિમય રહીએ અને ભગવતીની કૃપા બધા પરિવાર માથે અને આખા ગામ માથે વસી રહે એવી ભગવતી પાસે પ્રાર્થના કરીએ. તો મનોજભાઈને ખાસ વિનંતી, વિજયભાઈને બેને આવી જાઓ આ બાજુ. અને દાયરા બધાને ખૂબ દિલથી એક અપીલ છે કે મોડે સુધી હાજરી આપજો. 12 મિનિટ આઠે બહુ છે એટલે થોડીક વાર, કારણ કે આજની રાત કોઈ જાગરણ નહીં, ઉજાગરો નહીં, પણ જાગરણ બની જાય તો કે બ્રહ્મવેદ ઉચરે
વેણ તુંબર બજાવે, રંભાય અવસર રચે, ગીત સરસ્વતી ગાવે. અને વ્યાસ કીર્તિ વિસ્તરે, સપ્રસિદ્ધ ચમર ઢાળે, શિવયાળો ચન કરે, પાવ ગંગાસુ પખાડે, શશી સોડ કડા અમૃત સવે. અને સૂરજ જ્યોતિ શુભ ધરે, એકત્ર નાથ હો નિશ કમડા તું આરતી કરે. નમો નિરંજન નાથ પાર કોણ તોરા પમે, નિગમ કે ગમ નહીં દેહ જોગે સરદમે. અને નાથ નવે કુડ નાગ ચરણ રજ શીશ ચડાવે, ગૌરી ગંગ ગાયત્રી ગુણ શુભ તોરા ગાવે. સધામ પ્રયાગ તીર્થ સબે ચંદ રવિ પજે ચરણ, કર જોડ દાસ ઈશ્વર કહે નમો નમો નારાયણ. ઈ પરમ તત્વને હું ને તમે આરાધવા મળ્યા છીએ. અને એવા જ સંતવાણીના આરાધક જેનો પરિચય હોય નહીં, એનું નામ જ એનું પરિચય છે. વિજયભાઈ કચ્છ સૌરાષ્ટ્રનું આપણું ઘરેણું છે. 3 પેઢીનો દેવભાઈ વારસો લઈને બેઠો છે. મેં પેથા મામાને ભજન સમાજ માટે જેણે કર્યું અને એના ફળરૂપે આપણે વિજયની આપણી પ્રાપ્તિ થઈ સાહેબ. એ વાવેલું બહુ વર્ષો પહેલાનું છે. અમસ્તો નથી મળતો. માનવને માનવ પડા મનવા નથી મફતમાં મળતા, એના તો ઋણ ચૂકવવા પડતા. અને જે ઓચિતા વધે ને એની હોય નહીં. આપણે જોઈએ છીએ ને ઘણા જેલમાં છે ને ઘણા બીજે છે ને ત્રીજે છે. એનું પરિણામ સારું ના આવે. ધર્મ બીજ ધીરે વધે, વડ પીપળ વિસ્તાર, પણ આવર બાવર અને બોરડી એને વધતા ન લાગેલા. એ આવર બાવર વધી જાય ને પાછી ક્યાંય જાય એનું પાછું સરનામું ન જોડે. પણ આ સંતવાણી પકડીને બેઠા છે ને એટલે આજે વિજયનું નામ છે સાહેબ. એટલે આપણા સમાજનું ઘરેણું છે. અને એવો નિસ્વાર્થ ભાવે માણસ છે. આ તો આજે આપણે ખુશીનો માહોલ છે. પણ આપણે તો દેવાભાઈ સંસારી છે કે એવી ઘટનાએ ઘટી જાય ખાલી ફોન માથે આવે છે. એમાં તમારે કહેવું પડે, મારે મારી રીતે આવવું પડે. એટલો નિખાલસ છોકરો. એટલે આપણા સમાજનું ગૌરવ છે. એના વધારે વખાણ તો કરવા માટે મારા શબ્દ નથી, પણ ખૂબ જ સરળ છોકરો છે. અને મેં હમણાં સાંભળી એને થોડો કટકો મૂક્યો હતો કે હું પેશિલ માલ વાપરું છું, જેને ભાવે એ ખાજો, ન ભાવે એ જાઓ માથે માથી. હા, એ કેવું અઘરું છે. નકર 5 રૂપિયા સારું આજ નાચે છે માણસો. હા, એવા કલાકાર છે. પણ એને એ નથી કે હું બસ સંતવાણી પકડીને બેઠા છે. અને એનું જ લાંબુ હાલે સાહેબ. અને એવા જ આપણે તો એને સાંભળ્યા છીએ 2-3 વખત. મનોજભાઈ બહુ સારી ગાયકી છે, ટાઈમિંગ વાળો માણસ છે. અને એને ઘણા ગાય છે છોકરા, પણ આ બેની કાંઈક રીત જ અનોખી છે. એમ તો વધારે સમય નથી લેવું. વિજયભાઈને આપણે સ્થાપના માટે બેસાડવું છે. પછી હા, મનોજભાઈને બેસાડશું. ઠીક છે, સોરી. પણ આટલા સમૂહમાં આપણા સમાજ મળ્યો હોય, માના ભક્તો મળ્યા હોય, તો 5 જ મિનિટ ખાલી ભગવતીની વંદના કરી લઈએ. કારણ ભગત બાપુએ કીધું છે ને કે ભાન બે ભાનમાં તુજને રટ્યા વિસરી, બાપનું નામ દીધું અમે ચારણું, જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું. અને તે લડાવી ઘણા લાડ મોટા કર્યા, પ્રથમથી સતકાવ્યના દૂધ પાયા. ઈ ખોડલે ખેલવ્યા બાળને માવડી, આજ તરછોડમાં જોગમાયા. એવી ભગવતીની 5 મિનિટ પ્રાર્થના કરી. અને પછી મનોજભાઈને કહીએ એવી ગણપતિની વંદના કરે કે સવારો સવાર ભજનની લહેર લાગી જાય. અને 2 કલાકારોને ચોખૂટ કરી જો. આજ છે ને આ બધા ભજનિકને કરે ભજન છે એમ બાપા, આમ નહીં હાલે સાવ. આ તો ડેરે વાળે કાં બજ ખોટે ને કાં સજ ખોટે ભાઈ. આજે મોડે સુધી બધા ઓડિયન્સને હાજરી આપવાની છે. અને આમને થોડીક શાંતિ છે, પાણી ખૂટી રહ્યા છે એટલે બહુ ઘરે યાદી નથી આગળ જતા કાંઈ. એટલે મોડે સુધી હાજરી આપજો. પણ 5 જ મિનિટ ભગવતીની પ્રાર્થના કરી અને ગણપતિ વંદના કરી. ચતુરાઈના દીકરી ઝાકડા અને મારી અમે બાંધી જાય તારે જ બાર.
ભગવતીને યાદ કરી અને આપણે મનોજભાઈને વિનંતી કરીએ કે આવો બાપ એવી જમણા સુડવાળા ગણપતિની વંદના કરો કે સવારો સવાર ભજનની લહેર લાગી જાય. બીજો વિજયભાઈ ચોખવટ કરી દઉં, આમ તો તમને ખબર છે કે આ બધા વાસ્તુ નિમિત્તે મકાન નિમિત્તે પ્રોગ્રામ છે, પણ ખુશીની વાત એ છે આજ વાસ્તુ પૂજન પણ છે અને આ નવું સાસ છે કારાભાઈના છોકરાએ કર્યું છે મોમાઈ માઇક સર્વિસ, એ હમણાં પહેલો જ તમારો પ્રોગ્રામ છે, એટલે તમે પણ એવી કોઈ આશીર્વાદ આપજો કે એમાં એનું. અને પાછું આ જે ફોટોગ્રાફી કરે છે કેમેરાવાળા છે એ પણ આપણા કારાભાઈના છોકરા છે મોમાઈ આ રેકોર્ડિંગવાળા, અને આ મનોજ સર્વિસ પણ એ પણ કારાભાઈની છે. ચારે વસ્તુ અહીંયા છે, તો એ બદલ આપણે ભગવતીની કૃપા કરીએ કે આમ તો આમ આપણે કાકરીનો ઘા કરીને અહીંયા એક કલાકાર નીકળે છે, ભગવતી એટલી કૃપા છે. પણ આગળ જતા બધાને સાંભળશું, પણ અટાણે મનોજભાઈને વિનંતી કરી આવો બાપ તમારી સમક્ષ આવે છે મનોજભાઈ ગઢવી.